આ તરફ દાહોદમાં ગોધરા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના ઘટી છે। પેટ્રોલ પંપ પર 6 જેટલા લૂંટારુઓ ત્રાટક્યા હતા। તેમણે કર્મચારીઓને માર માર્યો અને ત્યારબાદ 17,500ની રોકડની ચોરી કરીને આખરે તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ પેટ્રોલ પંપ ઉપર 6 જેટલા લૂંટારુઓ ત્રાટકે છે અને અહીંના જે કર્મચારીઓ છે તેમની સાથે બોલાચાલી અને ત્યારબાદ મારામારી કરે છે। 17,000થી વધુ રૂપિયાની મત્તા તેઓ ઉઠાવીને અહીંથી ફરાર થઈ જાય છે। એ દરમિયાન આ સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે કે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ તમામ હથિયાર સાથે 6 જેટલા લૂંટારુઓ પેટ્રોલ પંપ પર ત્રાટકે છે અને તેમણે કર્મચારીઓ પર હુમલો કર્યો, તેમને માર માર્યો અને તેમની પાસેથી રોકડ પણ છીનવી લીધી અને ત્યારબાદ ત્યાંથી તેઓ ફરાર થઈ જાય છે। સીસીટીવીમાં આ તમામ ઘટના કેદ થઈ ગઈ છે। આ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે ટીવી9 સંવાદદાતા પ્રિતેશ પંચાલ। પ્રિતેશ, આ ઘટનાને લઈને શું કાર્યવાહી ચાલી રહી છે? જી જે 17 ગઈકાલે રાત્રે રિલાયન્સ પેટ્રોલ પંપ પર 4 થી 5 જેટલા ચોર લૂંટારા ત્રાટક્યા હતા। સૂચેલા કર્મચારીઓને બાનમાં લઈ અને માર મારી 17,500ની રોકડ રકમ તથા મોબાઈલની લૂંટ કરી હતી। આ અંગે લીંબડી પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા હાલ તપાસ ચાલી રહી છે। આભાર પ્રિતેશ। તો આ સમગ્ર મામલે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ મેળવીને આ 6 લૂંટારો વિશે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે કર્મચારીઓની પણ તેઓ પૂછતાછ કરી રહ્યા છે અને તેને આધારે આ શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।